વાત તું કેમ કરે નોકર એટલે એમને પણ એ ભાઈ ક્યાં અધિકારથી અહીંયા આવ્યા છે કોણે? હા તું તાર ઉતારી લે, તું તાર લખી દીજે. કોણે? મને તું કરો મને તું જુનાગઢમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હતું. ત્યાં કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટર વચ્ચે બવાલ થાય છે. હવે અનેક ગામોમાં જો કોઈ ભ્રષ્ટાચાર થાય તો કોને પકડે? કોર્પોરેટરને જ પકડે કે ભાઈ તમે આ વિસ્તારની અંદર સારું કામ નથી કર્યું. પરંતુ જે કોર્પોરેટર છે એ કોન્ટ્રાક્ટરને ખાલી એટલું કહે કે ભાઈ જો આટલા નિયમો છે, આ નિયમ અનુસાર તમારે આ વસ્તુ આ જગ્યાએ ગોઠવવાની છે ને આ રસ્તા ઉપર તમારે આ કામગીરી કરવાની છે. એટલું જ કહેતા જે સામેવાળો વ્યક્તિ છે તે ગુસ્સામાં આવી જાય છે અને વચ્ચે બવાલ થાય છે. બવાલમાં કેટલાક અપશબ્દો પણ બોલાય છે. તો હવે અહીંયા સવાલ એ આવે છે કે લોકો કોને કહે? કોર્પોરેટરને કહે? કોર્પોરેટરને કહે છે તો એનું કોઈ સાંભળતું નથી કોર્પોરેટરનું, તો કોને કહે? ઉપર જો આપણે કદાચ સરકારને એક સામાન્ય વ્યક્તિને ઈમેલ લખવો હોય તો એ લખી શકે, પરંતુ જો ઈમેલ લખે તો એના પછીનો રિપ્લે આવતો જ નથી. તમે કોને લખશો? આ એક મોટો સવાલ છે ત્યારે ગુજરાતની અંદર કે એક સામાન્ય વ્યક્તિ છે ગામડાની અંદર બેઠો છે, એને અમુક સામાજિક જે છે પ્રશ્નો છે, અમુક સ્થાનિક પ્રશ્નો છે. સ્થાનિક પ્રશ્નો એ કોને કહે? મામલતદારને કહે, ગ્રામમાં જે પંચાયત હોય તેને કહે. કોઈ ઉકેલ કદાચ ન આવે તો ઈમેલ લખે, તો ઈમેલ કોને લખે? એ અત્યારે એક મોટો ક્વેશ્ચન માર્ક અત્યારે બની ગયેલો છે. હાલ અત્યારે આપણે આ વિડીયો જોઈએ કે શું બવાલ આખરે આ ઘટના ઉપર બની હતી. વાત તું કેમ કરે નોકર એટલે એમને પણ એ ભાઈ ક્યાં અધિકારથી અહીંયા આવ્યા છે કોણે? હા તું તાર ઉતારી લે, તું તાર લખી દીજે. મને તું કરો મને તું કરો વિડિયો બનાવે ને કમ્પ્લીટ બરોબર તું કરો. તારા જેટલા નથી કોઈ. અરે જે હોય ભાઈ, જે હોય તમ તારે થઈ જાય કરી લેવાનું તમ તારે. મને તું અહીંયા અમે અમારા કામ કરવી છે ભાઈ. એ ભાઈ પણ તને કોણે અધિકાર આપ્યો? લેટર છે તારી પાસે? શેનો અધિકાર આપ્યો? આનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ જુનાગઢમાં બંધ કરાવી દેતો ભાઈ. આવો બાપુ આવો, આ દાદાગીરી કરે છે. જુનાગઢમાં બંધ કરાવી દો. આ દાદાગીરી કરે છે. એટલી બધી દાદાગીરી, કામ કમ્પ્લીટ ચાલુ છે. આટલી બધી અને તુકારો કરે બધા બધાને તુકારો. તુકારો મહેનત કર્યો. આમાં રેકોર્ડિંગ થયું. રેકોર્ડિંગ ભલે જો તમ તારે કાંઈ વાંધો નહીં, રેકોર્ડિંગ થયું કોઈ હોય દરરોજ બીતો તમ તારે બીવાનું જ નહીં કોઈ. નહીં તો આ દાદાગીરીથી કરવાનું. દાદાગીરીથી કામ કોણે કર્યું ભાઈ? તો આ દાદાગીરીથી કોણે કર્યું? દાદાગીરી કોણ છે કે સાહેબ ભાઈ અત્યારે દાદાગીરીથી કામ કર્યું? હું વાત કરવા આ બધા આ દાદા હાલ હજી કરે છે એટલે તમ તારે કાંઈ વાંધો નહીં. હું કોણે કર્યું? હાલો. હજી તુકારો હા કરો. પણ હું ક્યાં ના પાડું છું? હા કાંઈ વાંધો નહીં, હમણાં ફરિયાદ કરું તમ છું. તારે કરજો. ફરિયાદ કરાવી ચાલો. બિંદાસ લાવો. હા પેલો આ ગુંડાગીરી છે તમારી, ગુંડાગીરી. ગુંડાગીરી વાત તો હા. ભાઈ તુકારો તમે કરો, તમે ફોન કરો, હા. ફરિયાદ કરાવો એટલે આપણે ખબર પડે. હા ગુંડાગીરી છે તમારી. કરવા આવ્યા છીએ અમે. હજી ખબર જ નથી આ બધા કોણ છે. કાંઈ વાંધો નહીં તમ તારે. એટલે કોર્પોરેટર ને આવી રીતે તમારે કેવું? આ કોર્પોરેટર છે હો. હે આ કોર્પોરેટર છે હોય? હે તમને ખ્યાલ છે? તો એની હારે આવી વર્તન. એવી રીતના નહીં, એને મારી હારે એવી રીતના વર્તન કર્યું ને એટલે મેં એની હારે કર્યું. બરોબર ભાઈ? હા કોર્પોરેટર ને એનો જવાબ નથી દેતા. કોર્પોરેટરને તો એમાં થોડુંક વધારે વિડિયો ક્લિપ થોડીક વ્યવસ્થિત બનાવજો કે હા, આખે આખું કમ્પ્લીટ આવી રીતે. હા, બરોબર? બધું. કાપી ન બનાવતા. હા હા એટલે કાપીને બનાવો એટલે બધું ઓલું થઈ જાય એમ આપણે. નહીં, કોર્પોરેટર ને પણ તમે આવું કહો છો એટલી બધી દાદા